उज्जवल भारत न्यूज, देश की प्रखर आवाज। अब नए अंदाज। નમસ્કાર, હું હેતવી વ્યાસ, ઉજ્જવલ ભારત ન્યૂઝ ચેનલ અરવલ્લીથી. 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી આવતીકાલે થવા જઈ રહી છે અને હું આશા રાખું છું કે આ 78માં સ્વાતંત્ર્ય પર્વ સાથે સાથે આપણી ભારત દેશની જનતામાં આમ જ રાષ્ટ્રભક્તિ, રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્ર પ્રત્યેની આ નિષ્ઠા હંમેશા આમ જ વધતી રહે. અને હું સમગ્ર મોડાસાના રહેવાસીઓ તેમજ મોડાસાની આ ઉત્સુક જનતાને સ્વાતંત્ર્ય પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. હેતવી વ્યાસ, ઉજ્જવલ ભારત ન્યૂઝ ચેનલ અરવલ્લી. નમસ્કાર, હું કડિયા તન્વી. આપણે સૌ જ્યારે 78મો સ્વાતંત્ર્ય પર્વ ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે હું આશા રાખું છું કે આપણા ભારત દેશમાં ભાઈચારાની લાગણી વધે, રાષ્ટ્રપ્રેમ વધે અને ભારત દેશ એક વિકસિત દેશોના સ્થાનમાં નામના મેળવે. 78માં સ્વાતંત્ર્ય પર્વની મોડાસાની સર્વ રાષ્ટ્રપ્રેમી જનતાને હાર્દિક શુભકામનાઓ. 78માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી પ્રસંગે હું બિપિન કુમાર રતિલાલ શાહ, પ્રમુખ મોડાસા કેળવણી મંડળ, આપ સૌને સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ પાઠવું છું. દેશને આઝાદી મેળવતા ખૂબ કપરા સંઘર્ષો કર્યા છે. હવે આ આઝાદીને ટકાવી રાખવાની છે. પર્યાવરણના પ્રશ્નો ચાલુ છે. વડાપ્રધાન આગામી 100 વર્ષની ઉજવણીમાં દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ કર્યો છે અને માને નામે વૃક્ષ વાવી પર્યાવરણનું જતન કરવાનું નક્કી કર્યું છે. ત્યારે આપણે સૌ તેમાં જોડાવી અને હું મારી શુભકામનાઓ સ્વાતંત્ર્ય પર્વ પ્રસંગે સૌને પાઠવું છું. 78માં સ્વતંત્ર પર્વ નિમિત્તે હું બાબુભાઈ જાટ સર્વ દેશવાસીઓને શુભકામનાઓ પાઠવું છું અને આવનારું વર્ષ આપણા માટે અને આપણા દેશ માટે વિકાસની ફાળે બહુ આગળ વધે એવી શુભેચ્છાઓ સાથે શુભકામનાઓ પાઠવું છું. જય હિન્દ, જય ભારત. आज के स्वतंत्र पर्व पर पूरे देशवासियों को मैं गोसिया हाई स्कूल से प्रमुख पांडी दाऊद भाई एम शुभकामना देता हूँ. आज़ादी का ये पर्व आप सबके लिए खुशहाल, तरक्की और समृद्धिमय बने और आप सबका योगदान देश के विकास के लिए महत्वपूर्ण हो, ऐसी शुभकामनाएं मैं आप सभी को, देशवासियों को मेरी ओर से देता हूँ. देशों से न्यारा देश, प्यारा देश हमारा देश. आज हर घर पर और हर जगह तिरंगा ही तिरंगा लहराता दिखाई दे रहा है. सारे देश में, सारे गांव में, प्रत्येक घर पे तिरंगा ही दिखाई दे रहा है. हमारा देश का एक गौरव है. तिरंगा हमारी शान है. तिरंगा हमारा मान है. आन मान और शान ये तिरंगा में ही समाया हुआ है. हमारे प्रधानमंत्री माननीय श्री नरेंद्र भाई मोदी ने हर घर तिरंगा लहराने का आह्वान दिया है. आज सभी जगह हम तिरंगा लहरा रहे हैं और पूरा देश के सभी लोग आज भक्तिमय वातावरण में तन्मय हो गया है. आज मैं करोल गांव में गया था तो करोल गांव में डीजे के साथ सारा गांव देशभक्ति के गीतों के साथ नृत्य करते थे. आखा गांव, पूरा गांव देशभक्तिमय दिखाई दिया. जैसे रायगढ़ का गांव भी देशभक्तिमय दिखाई दिया. पूरे देश में आज देशभक्तिमय सभी लोग बन गए हैं. तो मैं सभी लोगों को आह्वान करता हूँ, सभी लोगों को विनती करता हूँ कि अपने देश के लिए, अपने देश के प्रति अपने श्रद्धा विश्वास बनाए रहे और अपने देश के लिए अपनी अच्छी तरक्की हो, ऐसा हम आह्वान करें. वंदे भारत. भारत माता की जय. जय हिंद, वंदे मातरम, भारत माता की जय. 15મી ઓગસ્ટ 1947ના દિવસે આપણો ભારત દેશ આઝાદ થયો હતો. ભારત દેશની આઝાદી માટે મહાત્મા ગાંધીજીએ આપણા દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુજીએ કે જેઓએ હાઈએસ્ટ
જેલવાસ ભોગવ્યો હતો. આપણા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ, શહીદ ભગતસિંહ, ખુદીરામ બોઝ, ચંદ્રશેખર આઝાદ, સુભાષચંદ્ર બોઝ જેવા નામી અનામી મહાનુભાવોએ દેશની આઝાદી માટે સંઘર્ષ કર્યો હતો અને લાંબા સંઘર્ષ બાદ આપણા દેશને આઝાદી મળી હતી. આ દેશની આઝાદી માટે સૌએ ભોગ આપ્યો હતો અને તેઓએ વિચાર્યું હતું કે મારા દેશના દરેક જ્ઞાતિના લોકો, દરેક કોમના લોકો, દરેક જાતિના લોકો સુખ શાંતિથી રહે, એકબીજા સાથે હળીમળીને રહે, લોકોને ઉત્તમ સ્વાસ્થ્ય મળે, ઉત્તમ શિક્ષણ મળે, ઉત્તમ આરોગ્ય મળે, ઉત્તમ રોડ રસ્તાઓ મળે, ભ્રષ્ટાચાર ના થાય, સૌ ન્યાયમાં રહે અને સૌ હળીમળીને રહે તેવા સપનાઓ જોયા હતા. અને આજે આપણે સૌ ક્યાં છીએ તે આપણે વિચારવાનું રહે. આ 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે મારા દેશવાસીઓને સર્વને મારી ખૂબ ખૂબ હૃદયપૂર્વક શુભેચ્છાઓ. જય હિન્દ, જય ભારત, વંદે मातरम. मोडासा रोड ट्रांसपोर्ट प्राइवेट लिमिटेड की जानिब से 78 दिन स्वतंत्रता दिवस पे सभी देशवासियों को शुभकामनाएं देता हूँ. देश में भाईचारा बने रहे, देश का विकास हो, ऐसी अल्लाह से मैं प्रार्थना करता हूँ. की सभी देशवासियों को शुभकामनाएं और आने वाले दिनों में हमारा देश और प्रगति और उन्नति की तरफ बढ़े. सभी देशवासियों को शुभकामनाएं. जय जवान, जय किसान, भारत माता की जय. 15મી ઓગસ્ટના આપણા શુભ પર્વના દિવસે સર્વ દેશવાસીઓને શુભકામના પાઠવે છે અને આપણો દેશ ખૂબ જ આગળ જાય અને પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પાઠવું છું. નમસ્કાર, વંદે માતરમ. આજના 78મા સ્વાતંત્ર્ય દિવસ પર આપ સર્વેને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજના આ સ્વાતંત્ર્ય દિવસે હું આઝાદ ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓને વંદન કરું છું. આ સાથે બોર્ડર ઉપર જે જવાનો મા ભારતીની રક્ષા કરી રહ્યા છે તેમને પણ હું વંદન કરું છું અને આ સાથે દેશના યુવા વર્ગને આહવાન કરું છું કે આવો આપણે સૌ સાથે મળીને ભારત દેશને એક અખંડ ભારત બનાવીએ, સાથે સાથે આપણા રાષ્ટ્રને વિશ્વગુરુ બનાવીએ. આ સાથે ફરી એકવાર આપ સર્વેને स्वतंत्रता दिवस में खूब खूब शुभेच्छाओं. जय माँ भारती, वंदे मातरम. आप सभी देशवासियों को मेरा नमस्कार. मेरा नाम प्रवीण भाई चौहान, लायंस क्लब ऑफ मोड़ासा. सबसे पहले मेरी ओर से आप सभी को 78वां स्वतंत्रता दिन की हार्दिक शुभकामनाओं. 15 अगस्त हम सभी देश का 78वां स्वतंत्रता दिन मना रहे हैं. स्वतंत्रता दिन भारत का एक राष्ट्रीय पर्व है. इस दिन वर्ष 1947 में भारत ब्रिटिश शासन से आज़ाद हुआ था. हमारा महान स्वतंत्र सेनानियों ने अपना पूरा जीवन देश के आज़ादी के लिए समर्पित कर दिया. हम अपने स्वतंत्र सेनानियों को आभारी होना चाहिए. मुझे भारतीय होने का गर्व है और मैं अपने देश के बहुत प्यार करता हूँ. जय हिंद, जय भारत. मुस्लिम एजुकेशन ट्रस्ट की जानिब से 78वें स्वतंत्र दिन निमित्त पर मैं पूरे देशवासियों को शुभकामनाएं देता हूं. इस देश के अंदर भाईचारा हो, देश का विकास हो, देश की अखंडता और भाईचारे की जो बुनियाद है वो बुनियाद कायम के लिए तय रहे. और आज जो हमारे विश्वगुरु देश के अंदर मुसलसल आगे बढ़ रहे हैं, विश्व के अंदर हमारी जो देश की नामना और जो प्रगति हो रही है, इसलिए भी मैं विश्वगुरु ऐसे हमारे प्रधानमंत्री को भी शुभकामनाएं देता हूं और समग्र देशवासियों को भी इस निमित्त पर शुभकामनाएं देता हूं और इसी तरह से इस देश की एकता और भाईचारा बना रहे, ऐसी मेरी शुभकामनाएं. श्री जीतपुर केरवनी मंडल संचालित श्रीमती CM सुतार हाई स्कूल जीतपुर
વતીથી સમગ્ર દેશવાસીઓને 78મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. देश उत्तरोत्तर विकास और प्रगति पामे एवं सौने शुभकामनाओं. स्वतंत्र पर्व के हिसाब से इस देश के अंदर बहुत डेवलपमेंट हो रहा है, यूथ आगे बढ़ रहा है. हम देख रहे हैं कि हमारे भारत पर्व में पूरे विश्व के अंदर भारत एक नए फलक पर पहुंच रहा है. अगले आने वाले वर्षों में हम इससे भी ज़्यादा विकास करें, ऐसी स्वतंत्र पर्व की आप सभी को शुभकामना. जय हिंद, जय भारत. 78મા સ્વતંત્ર પર્વની મોડાસા શહેરની તમામ જનતા, મોડાસા વિધાનસભા મંત્રી સાહેબ તમામ જનતા અને સમગ્ર દેશવાસીઓને હું ખૂબ ખૂબ દિલથી શુભેચ્છા પાઠવું છું. અને આવનારા વર્ષોમાં આપણી દેશની જનતાની રાષ્ટ્ર પ્રત્યે નિષ્ઠા અને ભક્તિમાં, વફાદારીમાં ખૂબ જ વધારો થાય એવી હું સૌને વિનંતી કરું છું. આભાર. 78वें स्वतंत्र पर्व पर मैं हिमांशु व्यास, उज्जवल भारत न्यूज़ चैनल सीनियर ब्यूरो चीफ, पूरे देशवासियों को हार्दिक शुभकामना देता हूँ. यह साल आज़ादी का यह पर्व आपके लिए खुशहाली लेकर आए, आपके जीवन की उन्नति हो और पूरे भारत का विकास हो और भारत देश फिर से विश्व गुरु और बने, ऐसी शुभकामना के साथ जय हिंद, जय भारत.